શાળાના ટ્રસ્ટીથી તથા શાળાના શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો ને મારા સાદર નમસ્કાર। આજે હું અહીં કોઈ લેક્ચર કે ભાષણ દેવા માટે નથી આવી। આજે હું એક ગંભીર શબ્દ પર થોડી વાત કહેવા આવી છું ને તે છે વિદાય। કહેવું છે ઘણું પણ સમયની છે મર્યાદા, કહેવું છે ઘણું પણ સમયની છે મર્યાદા। આજે આ શાળામાં આવ્યાના 4 વર્ષ કેમ વીતી ગયા એની ખબર જ ન પડી। આજે જેણે આપણું ઘડતર કર્યું છે તેને છોડવા જઈ રહ્યા છે। શાળામાં વિતાવેલી દરેક ક્ષણ જીવનની અભૂતપૂર્વ ક્ષણ બની ગઈ છે। વિદાય હંમેશા કષ્ટદાયક હોય છે, પછી એ ઘરના આંગણેથી હોય કે શાળાના બારણેથી। રડતા રડતા એ બાળ મંદિરમાં મૂકેલો પહેલો પગ અને શાળામાંથી નથી જવું એ માટેનો છેલ્લો પગ, બંને પગલા વચ્ચેનું અંતર એટલે સ્કૂલ લાઈફ। મમ્મી શાળાએ નથી જવું એવી જીદ કરીને આજે શાળામાંથી નથી જવું એમ કહેતા આ સમય વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ। આ શાળામાં ખાલી પડલું લઈને આવ્યા અને આજ એ ભરી બાંધી જવાની વેળા આવી પહોંચી। આવ્યા તેથી આ વનરાવનની વનરાયુ જેમ લહેરાતા આ આહલાદક વાતાવરણ સાથે ઝાડ અને ડાળીઓ પણ આવકારી રહી હતી, પાન ખેરીને વધામણા કરી રહી હતી। પરંતુ આજે એ જ વાતાવરણ ને એ જ વૃક્ષો જાણે ટાટા બાય બાય કહેતા હોય એવું લાગે છે। અહીં કરેલી મસ્તી ને મિત્રો સાથે કરેલી પઢાઈ, માતા પિતાની જેવો પ્રેમ આપનાર શિક્ષકો અને ભાઈ બહેનની જેમ વિદ્યાર્થી મિત્રોને માતાની ભૂખ પૂરી પાડતી શાળાના સ્મરણો અવિસ્મરણીય રહેશે। શિક્ષક દરરોજ શાળાએ આવે છે ત્યારે તે વિદ્યાર્થીની આંખોમાં કહે છે, તારી આ ટમટમતી આંખોમાં મારે સપનું ભરવું છે, તારી આ ટમટમતી આંખોમાં મારે સપનું ભરવું છે, તારી આ ચડી ગયેલી પાંખોમાં મારે સપનું ભરવું છે। વિદ્યાર્થીની શક્તિને ઓળખી કાઢનાર આ શિક્ષકો તથા વિદ્યાર્થીને આગળ લાવવા હંમેશા કાર્યરત રહેતા અમારા ગુરુજનોને હું સદાય આભારી રહીશ। મારી આ કોરી પાટી અને કોરા મન પર કક્કા અને બારાક્ષરીના જ્ઞાનથી પ્રથમ હસ્તાક્ષર કરનાર એ હાથ અને શિરને નમન છે। કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે। મારા 4 વર્ષ દરમિયાન મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તે માફ કરશો ને અંતમાં હું એટલું કહીશ, કોકદી મોટા ભાઈ બહેનની જેમ શીખ આપતા તો કોકદી મિત્ર બની સાથે મોજ મસ્તી કરતા, કોકદી માતા પિતાની જેમ સંસ્કાર શીખતા તો કોકદી ગુરુ બનીને ઉપદેશ આપતા। આમ વાતાવરણ પણ કોકદી રમત રમતા, કોકદી હસનતું કોઈ માંગલ્ય દે તો કોકદી દુઃખનું ઝરણું મોકલી દે, કોકદી આબોહવામાં પવન લહેરકી મારી દે તો કોકદી પોતાપણું પણ ભૂલાવી દે। આવા વાતાવરણ આબોહવાને જ્ઞાનની સોબતમાં રમતા ખેલતા ભણતા ને ઉડતા ગગનમાં જેવા અખૂટ જ્ઞાનનો ભંડાર ભર્યો ને સંસ્કારોની સરિતા ભરી, તેવા ગુરુએ મારો જીવતર ઉગાર્યો ને જીવતરની કેડી કંડારી। બસ અંતમાં હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહું છું, અંત નથી આ રંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય। અંત નથી આ રંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય। દુઃખ નથી ગમન છે વિદાય, ફરી મળશું જીવનના માર્ગે, પાંદડા ભલે થઈ જશું આ તો એક તરંગ છે વિદાય।